આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર. છેલ્લા કેટલાક દિવસોથી આપણા મન ઉપર કબજો જમાવીને બેઠેલું એક એવું તત્વ કે જે તત્વને સાંભળતા સાંભળતા આપણને ખરેખર એવું લાગે કે મનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આ વ્યક્તિએ એમના શોર્ટ સ્પેન ઓફ લાઈફમાં, આમ આપણે અંદાજ લગાડીએ કે 12 વર્ષ જેવું એ નટડીની પાછળ રહ્યા અને 14-15 વર્ષની ઉંમરની આસપાસમાં તો એ ઘર છોડીને વયા ગયેલા. એટલે કુલ મળીને 27-28 વર્ષની ઉંમરની આસપાસમાં એમને કેવળ જ્ઞાન થઈ ગયું હશે. 27-28 વર્ષનો યુવાન એ મનની કઈ ગજબની તાકાત લઈને બેઠો હશે, કઈ ગજબની સ્પીડ લઈને બેઠા હશે. દોરડા પર ચાલી રહ્યા છે. સામે અચાનક નજર જાય છે અને એમને એક આલંબન મળે છે પેલા મહાત્મા અને પદમણી સ્ત્રીનું, અને હજી દોરડા ઉપર જ છે અને એમને કેવળ જ્ઞાન થાય છે. એટલે આપણે સમયગાળો જોઈએ ને તો આપણને એવું લાગે કે એક ખેલ લગભગ 20 મિનિટ જેની આસપાસ ચાલતો હશે. 20-25 મિનિટથી વધારે ન ચાલતો હોય, કારણ કે આ 5મી વાર તો ખેલ કરે છે. જો લાંબો ખેલ હોય તો સવારની સાંજ પડી જાત. એટલે 20-25 મિનિટના સમયગાળાના કમ્પ્લીટ ટોટલ ખેલને આપણે કન્સિડર કરીએ તો એવું લાગે કે એને જે કેટલીક ક્ષણો પછીથી આ મુનિરાજને જોયા અને પછી આ ખેલ પૂરો થાય એ પહેલાં એમના કર્મો પૂરા થયા. એટલે બધું મળીને કદાચ 20 મિનિટની આસપાસના પણ ઓછા સમયની અંદરમાં એમણે આર્ત ધ્યાનથી કેવળ જ્ઞાનની યાત્રા પૂરી કરી હતા. આર્ત ધ્યાનમાં આપણે બહુ સામાન્યથી આપણી પોતાની લાઈફને ચેક કરીએ તો આપણને એવું લાગે કે આપણે કોઈ એક વસ્તુ માટે નબળા ભાવમાં આવી જઈએ. આપણને ખબર છે કે આ ભાવ નબળો છે, મારે આ વિચારવું ન જોઈએ. હું આવું વિચારીશ તો મને જ નુકસાન છે, બીજા કોઈને નુકસાન નથી. આવું ખબર પડ્યા છતાં આપણે એ વિભાવમાંથી ફક્ત સામાન્ય ભાવમાં આવવા માટે ઘણીવાર મહિનાઓ લઈ લઈએ છીએ. આ આપણો જાત અનુભવ છે. કેટલીક વાત જીવનમાં બધું જ ચાલી રાખતું હોય સાઈડ બાય સાઈડ, પણ તેમ છતાં કેટલીક વાત મનમાંથી ભૂસાતી જ નથી. અને આ વ્યક્તિએ 27-28 વર્ષના એ વ્યક્તિએ અનાદિકાળની કેટલીય વાતો મતિજ્ઞાનમાં જે સંસ્કાર રૂપે હતી એ બધી આટલા સમયગાળામાં સાફ કરી નાખી. એવું કહેવાય છે આપણે ત્યાં કે ક્ષપક શ્રેણી જ્યારે જીવ માંડે ત્યારે સ્થિતિ કેવી હોય, એનામાં કેવી ઉર્જા ઉત્પન્ન થતી હોય, તો કે એ ઉર્જા એવી હોય કે આખા ક્ષપક શ્રેણીના ભાવમાંથી એનો અસંખ્યાતમો ભાગ, એટલે સાવ નાનકડો ભાગ, કલ્પના છે આ, કે સાવ નાનકડા ભાગને બહાર કાઢીએ. સૌથી કદાચ નાનો ભાગ હશે એવા નાના ભાગને બહાર કાઢીએ તો એ ભાગની તાકાત કેટલી? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આખા જગતના જેટલા જીવો છે, 84 લાખ યોનિની અંદરમાં જેટલા જીવો છે, એ જીવોએ અનંતકાળમાં અનંતિવાર અનંતા પાપ જે કર્યા છે એ બધા જ પાપોને બાળવાની તાકાત એક ક્ષપક શ્રેણી જેણે માંડી છે એની એક ઉર્જાના તંતુમાં છે. આ ઇલાચી કુમાર દોરડા પર બેઠા બેઠા શું ગજબ કામ કરી ગયા એ આપણને અહીંયા સમજાય. ગઈકાલ સુધી આપણે જોયું કે એમનો ભાવનો ક્રમ કેવી રીતે ગયો એ આપણે જોયું કે પહેલાં આલંબન એટલે કે નિમિત્ત, અને નિમિત્તમાંથી પછી ઉપાદાનમાં તરફ આવ્યા. અશુભ મન, એમાંથી શુભ મન, એમાંથી શુદ્ધ મન અને એમાંથી આત્મા. આ વિકાસ યાત્રા છે. આપણે ધર્મ કરીએ છીએ ને એનું મૂળ કારણ આશય શું છે? તો કે આપણે અશુભ મનમાંથી શુભ મનમાં આવીએ. આ ધર્મનું મૂળ કારણ છે. આનાથી વધારે ધર્મક્રિયાઓ આપણને બહુ આપી નહીં શકે, કારણ કે ધર્મક્રિયાઓ એ ફક્ત મનને વાળવા માટેની જ પ્રક્રિયા છે. જોકે તકલીફ એ પણ છે
કે આપણે કોઈ દિવસ આ ધર્મ ક્રિયાઓ કરતી વખતે મન વાળવું જોઈએ એવો આશય પણ નથી રાખ્યો. એટલે એના કારણે આપણી ક્રિયાઓ એ આપણું મન વાળી જ નથી શકતી, એ વાત અલગ છે. પણ મૂળભૂત આશય જે હતો એ આ હતો. પછી શું તો કે ધર્મક્રિયા દ્વારા જે શુભ મન થયું એ શુભ મનને હવે ફોકસ કરવાનું છે. એ ક્રિયાના કોઈ પણ એક આશય ઉપર, એ ક્રિયાના કોઈ પણ એક ભાગ ઉપર અહોભાવની ધારામાંથી સ્વભાવ અને સ્વભાવમાંથી આત્મભાવ તરફ વળવાનું છે. આ બધી પ્રક્રિયાઓ આપણને સાંભળવી પણ બગાસા ઊભી કરે એવી છે, કારણ કે આપણે ક્યારેય ધર્મને આ એંગલથી કે આ પર્સ્પેક્ટિવથી જોયો જ નથી. આપણે ક્યારેય મોક્ષ મેળવવા માટે ધર્મ કર્યો જ નથી. આપણે ધર્મ કરવા માટે જ ધર્મ કર્યો છે. ઇલાચીની યાત્રા ગઈકાલ સુધી આપણે જોયું કે મહાત્મા હવે સરી ગયા. પેલા રાજા હતો ફોકસમાં, એ આર્ત ધ્યાન હતું. એમાંથી શુભ ધ્યાનનું નિમિત્ત મળ્યું આ મહાત્મા અને પેલી પદમણી સ્ત્રી. એ નિમિત્ત એ આલંબન બન્યું. આલંબનમાંથી ધીરે ધીરે એ પોતાના પશ્ચાતાપના ભાવમાં આવ્યા. એટલે કે એ નિમિત્તમાંથી હવે પોતાના જીવન તરફ વળ્યા. હું કેવો પાપી છું, હું કેવો અધમ છું, હું કેવો નીચ છું, મેં કેટલી ભયંકર ભૂલો કરી જીવનમાં, હું કેવી નિમ્ન કક્ષાએ આ જીવનમાં વયો ગયો. આ સ્ત્રી ક્યાં, આ મહાત્મા ક્યાં અને હું ક્યાં? અને આ હું ક્યાં એમાં આગળ વધતા વધતા આ મહાત્મા અને સ્ત્રી બંને ઓજલ થઈ ગયા. એ બંને બાયપાસ થઈ ગયા. હવે હું ઉપર ફોકસ આવ્યું. હું આવો કેમ છું? મેં આવી ભૂલો કરી જ કેમ? એવું તે શું થયું કે જેના કારણે મને આવી ભૂલો કરવાનું મન થયું? હવે ભૂલો પણ ધીરે ધીરે સાઈડ પર રહી જશે અને હવે ભૂલનું કારણ પકડાશે. આપણે બહુ સૂક્ષ્મ ક્રમમાં જઈ રહ્યા છે. ભૂલનું કારણ શું? તો કે એને ખ્યાલ આવ્યો કે આ કર્મ હતા કે જેને મારી પાસે આ કરાવડાવ્યું. જૈન કુળમાં જન્મ્યો છે, જૈન મતને પામેલો છે નાનપણથી, એટલે કર્મ થિયરીને સમજેલો છે. અને આમ પણ જૈનત્વની ખરી ઓળખાણ જ કર્મ થિયરી છે. વર્ધમાન સ્વામી ભગવાને કે તીર્થંકર પરમાત્માઓએ આ જગતને આપેલી સૌથી શ્રેષ્ઠ ભેટો કઈ કે જે કોઈએ નથી આપી, કોઈએ નહીં, તો એમાંની એક ભેટ આ છે. એક અનેકાંતવાદ ગણો અને બીજો કર્મવાદ ગણો. તો આ કર્મવાદ, એ કર્મવાદના આધારે એણે નક્કી કર્યું, એણે વિચાર્યું કે મેં આવી ભૂલો કરી કારણ કે એવું કર્મ મેં બાંધેલું હતું. એવું કર્મ મેં ક્યારે બાંધ્યું હતું? એવું કર્મ મેં ભૂતકાળમાં બાંધ્યું હતું. ધીરે ધીરે હવે આ ભવની ભૂલો પણ ગઈ અને નજર સામેથી આ ભવ પણ ગયો. જેવો આ ભવ ગયો એટલે હું ઇલાચી છું એ સ્મરણ કર્યું. હવે મનમાં હું ઇલાચી છું એ ભાવ નથી. તો હું કોણ છું? જો મેં પૂર્વભવમાં આ કર્યું તો એનો અર્થ એ થયો કે આ ભવમાં હું જે છું એ તો ટેમ્પરરી છું. પૂર્વભવમાં હું કંઈક અલગ હતો ને આ ભવમાં કંઈક અલગ છું. તો હું એક્ઝેક્ટ કોણ છું? આ જે કોન્સ્ટન્ટ તત્વ હોય જે હું, એ કોણ છે? ઇલાચી કે પૂર્વભવવાળું કોક? અને એમ કરતાં કરતાં એ ધારા આગળ વધતા વધતા ક્લિયર થયું કે હું તો કોન્સ્ટન્ટ તત્વ છું, આત્મા, કે જે પર્યાયો બદલે રાખે છે. આજે ઇલાચી છે, ગઈકાલે કોઈ બીજું હતું, એની પહેલાં કોઈ ત્રીજું હતું. એટલે હવે આ ભવ ગયો, હવે પૂર્વભવો પણ ગયા, હવે આત્મા પકડાયો. આ આખી ચેનલ છે મોક્ષને પામવાની. કઈ રીતે ધ્યાનમાં આગળ વધવાનું છે એની ચેનલ આખી આ છે. આત્મા પકડાયો, હું આત્મા છું. અને એટલે તો હું કેવો છું? જો આ કર્મો એ મને હેરાન કરી રહ્યા છે તો એનો અર્થ એ થયો કે આ કોઈક બહારનું એલિમેન્ટ છે. પોતાનું તત્વ તો પોતાને ક્યારે હેરાન ન કરે. તો એનો મતલબ કે હું કર્મથી અલગ છું. અચ્છા, હું કર્મથી અલગ છું, તો પછી કર્મ કેમ મને હેરાન કરે છે? એટલે પછી એનો જવાબ મળ્યો, કર્મ મને હેરાન કરે છે કારણ કે હું સૂઈ ગયો છું. બસ આ કેવળ જ્ઞાનનું વાઇટલ ફેક્ટર. જે ક્ષણે આત્માને ખ્યાલ આવે છે કે હું સૂતો છું, એ ક્ષણે 90% કામ પૂરું થઈ જાય છે. કારણ કે એને જાગવું એ તો બહુ સરળ છે, સહજ છે એકદમ. એની માટે ખાલી એ રિયલાઇઝેશન જરૂરી હતું કે હું સૂતો છું. અને ઇલાચીનો આત્મા
અહીંયાથી ક્ષપક શ્રેણી માંડે છે, એક વિસ્ફોટ કર્મનો, ઉર્જાનો. એવી ભઠ્ઠી તપે છે હવે કે અનાદિકાળની ચિક્કાર કાર્મણ વર્ગણાઓ જે આત્મા પર વળગી છે એ ધડ 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 બળી રહી છે. એક રિયલાઇઝેશન ફક્ત, અને એવું રિયલાઇઝેશન કે જે ફક્ત વિચાર નથી, માન્યતા નથી, પક્ષ નથી, એ સ્વયં પોતે જ એક આખીને આખી એક ધારા છે, ઓળઘોળ થયેલી ધારા છે. હું આત્મા છું અને હું આત્મા છું આ વિચારની અંદરમાં હવે આત્મા સિવાયની તમામ વસ્તુઓ એ ક્યાંય દેખાતી નથી, એટલી દૂર થઈ ગઈ. હવે આ દોરડું પણ નથી નજરમાં, ઇલાચી પણ નથી, પેલા સાધુ ભગવંત બી નથી, પેલી પદમણી સ્ત્રી નથી, પેલો રાજા નથી, આ નટડી નથી. આ જગતની અંદરમાં આત્મતત્વ સિવાય કંઈ જ નથી. અને આ ક્ષણે ઇલાચી પોતાના સ્વરૂપની અંદરમાં સમાયા. આપણે બહુ આ શબ્દો બોલતા થઈ ગયા, સાંભળતા થઈ ગયા છે, એટલે આપણને આ બહુ સારું લાગે છે, બહુ સહજ લાગે છે અને સરળ લાગે છે. છે નહીં, કારણ કે બોલવું અને હોવું બેની વચ્ચે જમીન અને આસમાન એ બે કરતાં મોટો ફરક છે. એ વાત અલગ છે કે આપણે બોલવામાં એવો ભ્રમ ઊભો કરી લઈએ છીએ કે એ હોવું છે, પણ જેનામાં આવું હોય એ વ્યક્તિઓ એ કંઈક અલગ હોય, એ અનુભૂતિથી પર વ્યક્તિઓ હોય. ઇલાચી એ સમયે, એ ક્ષણે દોરડા પર કૂદે છે, રમે છે, ત્યાં અટકી નથી ગયા પાછા કે ચાલો 2 મિનિટનો પોઝ લઉં, પહેલાં હું જરા મારા આત્મભાવમાં વયો જાઉં. ના, શરીરનું કામ એક્ઝેક્ટ પહેલાંની જેમ જ કરે છે. કેમ? કારણ કે શરીર અભ્યાસથી ચાલે છે. શરીર એ એક પ્રકારનું મશીન છે. એ મશીનને ખાલી ઉર્જાની જરૂર છે. જો એને ઉર્જા મળી રહે તો મશીનમાં જેમ કેટલીક વસ્તુ સેટ કરેલી હોય, એલાર્મ છે તો એલાર્મ એકવાર સેટ કરવાનું છે આપણે, પછી દરરોજ એને ચાવી નથી લગાડવાની મોબાઈલમાં કે ભાઈ તું ચાલુ થશે. એકવાર બટન દબાવી દેવાનું છે, પછી એ ઓટોમેટિકલી ચાલશે. કેમ? કારણ કે એની અંદર મશીન સેટ થયેલું છે. એવી રીતે આ શરીર એક પ્રકારનું મશીન છે કે જેને આત્માની ઉર્જા ચલાવી રહી છે, પણ શરીર પોતે એક ઓટો મોડવાળું છે. આપણને ઘણીવાર આવા અનુભવ થતા હોય છે કે કેટલાક કામો જે આપણે રોજ અભ્યસ્ત છીએ જેનાથી, એ કામોમાં હવે મન નથી પરોવાતું છે, એમ છતાં એ કામ પ્રિસાઇઝલી પરફેક્ટ થાય છે. કેટલી બધી વાર એવું થતું હોય છે કે કેટલાક કામો આપણે કરી લીધા અને તેમ છતાં જો આપણે ઉપયોગ નથી રાખ્યો તો આપણને ખ્યાલ જ નહીં કે અચ્છા મેં આવું કરી લીધું છે, મને તો ખબર જ નથી. કેમ? કારણ કે અભ્યસ્ત છે, એનો અભ્યાસ પડેલો છે. તો અહીંયા ઇલાચીનું શરીર જે છે એ દોરડા પર નાચી રહ્યું છે, કૂદી રહ્યું છે, અને આત્મા જે છે એ શરીરથી ક્યાંય દૂર વયો ગયો છે. શરીર સાથેનો કોઈ કનેક્શન જ નથી રાખ્યો, સંબંધ જ નથી રાખ્યો, અને એ પોતાની કક્ષાએ પોતા પર લાગેલા બધા જ કર્મોને ઝાટકે સાફ કરી રહ્યો છે. બહુ જ ઓછી ક્ષણો હશે એ ક્ષપક શ્રેણીની જે આરોહણની ધારા હોય આખી, આપણે એને વર્ણન નથી કરી શકવાના, કારણ કે આ અનુભૂતિનો વિષય છે, અને અનુભૂતિ તો જેને થઈ છે એ બધા તો પામી ગયા છે. પણ કલ્પના કરીએ છીએ કે આ હું આત્મા છું એ સમજાયા પછીથી જીવ એટલો બધો જાગૃત થઈ જતો હશે, એટલી બધી એ પોતાની ઉર્જાઓની અંદરમાં સમાઈ જતો હશે કે હવે એને કોઈ વળગણ, કોઈ બંધન અડી નહીં શકતા હોય. આપણે બહુ સિમ્પલી વિચાર કરીએ, એક એક્ઝામ્પલ સાથે આ કમ્પેર કરીએ. ઇલાચીની એ સમયની સ્થિતિ શું હશે? ઇલાચી કુમારની વર્ધમાન સ્વામી ભગવાન ઉપર સંગમ ઉપસર્ગો કરે છે. કલ્પસૂત્રમાં આવશે પર્યુષણાના પર્વમાં. એક ઉપસર્ગ સાંભળીને, ખાલી એક ઉપસર્ગ ડિટેલિંગમાં, આપણે તો બહુ ફાસ્ટ જતા હોઈએ છીએ, કારણ કે આપણે સિલેબસ લઈને ચાલતા હોઈએ કે 8 દિવસમાં આપણે ક્લિયર કરવાનું છે, એટલે આપણે એની પર બહુ ધ્યાન નથી આપતા. અને આમ પણ એકચ્યુઅલી પર્યુષણામાં આપણે શું ધ્યાન આપીએ છીએ બહુ પ્રશ્ન ઊભો છે મોટો, પણ દેટ ઇઝ સેકન્ડરી. પણ વર્ધમાન સ્વામી ભગવાન ઉપર થતો એક ઉપસર્ગ જો ડિટેલિંગપૂર્વક સાંભળીએ તો આંખમાંથી આંસુ પડે એમ નહીં, અનરાધાર આંસુ પડે
એ હદ સુધીનું વર્ણન આચારાંગજીની અંદરમાં મૂકેલું છે. હદની બહારની પીડા, હદની બહારની પીડા. એક ઉપસર્ગની વાત ચાલે છે. કાળચક્ર જ્યારે છોડ્યું સંગમે, ત્યારે પહેલા સંઘયણવાળા ભગવાન, તીર્થંકર ભગવાન, કે જેમણે એક અંગૂઠાથી મેરુ કંપાવી દીધો હતો, એવું બળ જેમનામાં છે, એ વ્યક્તિ, એ આત્મા, અર્ધો એમનું શરીર એ જમીનની અંદર વયું ગયું. આપણે કલ્પના કરીએ કે કેટલા મેરુ ખતમ થઈ જાત, એવું આ કાળચક્રનું બળ હશે. અને એવા કાળચક્રના કારણે પ્રભુ જમીનની અંદરમાં ઘૂસી ગયા, અડધું શરીર. કાચી ક્ષણે પ્રભુ જેમ બાજુમાં બે હાથ રાખીને ઉપર આવી જાય કૂદકો મારીને, એ રીતે પ્રભુ બહાર આવી ગયા. પણ આ ઘટનાને આપણે ખાલી વિશ્લેષણમાં લઈએ તો એમ લાગે કે આટલી પીડા સાથે માણસની યારે કાળચક્ર ટકરાયું હશે તો એ શરીરનું એ શું થયું હશે. પણ તેમ છતાં શાસ્ત્રકાર ભગવંતો એક ક્ષણનું વર્ણન લખે છે કે પ્રભુના દેહને જે પીડા થઈ એની અનુભૂતિ પણ પ્રભુને થઈ નથી. આ એક્સ્ટ્રીમની પીડા સમયે પણ પ્રભુ ગેરહાજર હતા. ઇલાચી કુમારની સ્થિતિ આ હશે. એના શરીરની હારે કોઈ જાતનો સ્નાન સૂતકનો સંબંધ ન રહે એટલું દૂર એનું આત્મતત્વ વહી ગયું હશે. સેમ એક્ઝામ્પલ આપણે ગજસુકુમાર મુનિમાં લઈ શકીએ. આપણને લાગે કે માથે કોઈ અંગારા નાખીને કોઈ કેવી રીતે રહી શકે, પણ એને ખબર જ નથી કે મારા માથે અંગારા નાખાયા છે. એ તો બહુ દૂર વયા ગયા છે. આ આપણી માટે બહુ ડિફિકલ્ટ છે સમજવું, કારણ કે આપણે આવા સ્તરને ક્યારે સમજ્યું નથી, અનુભવ્યું નથી. પણ આ ફેક્ટ છે કે કેવળ જ્ઞાન સમયે કોઈ જીવ આમ માયકાંગલો થઈને નથી રહેતો કે ના ના હો, મારે આમાં જરાય સંકલેશ નથી કરવાના, મારે કોઈ અર્થ ધ્યાન નથી કરવાનું, મારે સહન કરવાનું છે, મારે સહન કરવાનું છે. આવું કરે જ નહીં જીવ. કારણ કે મારે સહન કરવા છું આવું એ કેવી રીતે બોલે? એ તો દૂર વયા ગયા છે. એને તો ખબર નથી કે શરીર હારે હું ચાલી રહ્યું છે. ઇલાચીની સ્થિતિ આ, કેવળ જ્ઞાનની પૂર્વ ભૂમિકા આ, ક્ષપક શ્રેણીની ભૂમિકા આ, કે જીવ એનો આત્મા અત્યંત દૂર વયો જાય શરીરથી, કોઈ અનુભૂતિ જ ન રહે. આ દેહ સાથે જેન્યુઇન મૃત્યુ થઈ ગયું હોય અને પછીથી આત્મા પ્રદેશોને જાણે કોઈ લેવા દેવા નથી શરીર સાથે, એટલા દૂર આત્મા પ્રદેશોની અનુભૂતિ દૂર થઈ ગઈ હોય. અને એના કારણે શું થયું તો કે ઇલાચીના આત્મા પર લાગેલા કર્મોની રજકરણો જે છે એ ખરવા લાગી, થડ થડ ખરવા લાગી, ભડકે બળવા લાગી. અને એક ક્ષણ એવી આવી કે જ્યારે ચોખ્ખો ચણક થઈને એનો આત્મા એકદમ શુદ્ધ થઈ ગયો. અને એ શુદ્ધિની ક્ષણે એના દરેક કર્મો, 8 કર્મોમાંના 4 કર્મો પૂર્ણપણે મોહનીય કર્મ સાથેના પૂર્ણપણે નાશ પામ્યા. ધ મુમેન્ટ એ નાશ પામ્યા, એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયું. અનંત અનંત જીવોના અનંત અનંત પર્યાયને એક ક્ષણે, એક સમયે, એક સાથે જોવાની, સંવેદવાની શક્તિ, અનબિલિવેબલ તાકાત. આપણે અત્યારે એક ઉપયોગ નથી રાખી શકતા. એક કામ કરીએ ત્યારે ટીવી જોતા હોઈએ ને ત્યારે એક સાથે 1 ચેનલ, 2 ચેનલ, 3 ચેનલ જોઈ શકીએ. આ તીર્થંકર પરમાત્માઓ, આ કેવળ જ્ઞાની ભગવંતો એક સાથે અનંત જીવોના અનંત કાળની અનંત ચેનલોને એક સાથે જોતા હોય છે. કન્ફ્યુઝન નહીં થતી હોય? તો કે ન થાય. કેમ ન થાય? કારણ કે દ્રષ્ટા છે. આ કેવળ જ્ઞાન છે ને એ ખરેખર શીખવાને સમજવાની નું તત્વ છે. એ કેવું હોય એ જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી એનો ચસ્કો નહીં લાગે આપણને. અને એનો ચસ્કો નહીં લાગે ને ત્યાં સુધી આપણે ગમે તેટલું ધર્મ કરશું, આપણે કર્મની નિર્જરાઓ બહુ નહીં કરી શકીએ. પણ આ ઇલાચી કુમારે એક ક્ષણે બધા જ કર્મોની નિર્જરા કરી, ક્ષય કર્યો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન કર્યો. દોરડા પર ના કૂદતા કૂદતા કેવળ જ્ઞાન. એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એક્સેપ્શનલ.
પેલી નટડી એમને એમ ઊભી છે, પેલો રાજા એમને એમ ઊભો છે. જે લોકોએ આ ઇલાચી કુમાર સાથે વિશ્વાસઘાત કર્યો એ બધા જ એમને એમ ઊભા છે. કોઈ પ્રત્યે અત્યારે ન રાગ છે ન દ્વેષ છે. વિતરાગ થયા, મિતદ્વેષી થયા ઇલાચી કુમાર. અને આ જગતની અંદરમાં કોઈ એક આત્મા આટલો શુદ્ધ થયો, એકદમ શુદ્ધ થઈ ગયો, એનો આનંદ સૌથી પહેલો દેવલોકમાં દેવોને થયો. અને દેવતાઓ ઉમડી પડ્યા ઉત્સવ ઉજવવા માટે. આ દેવતાઓને કેમ આપણે કેટલેક અંશે આપણા કરતાં વધુ શક્તિશાળી ગણીએ છીએ, વધુ પવિત્ર ગણીએ છીએ? કારણ કે આપણને તો આપણી બાજુવાળો ધર્મમાં આગળ વધે ને તો ઈર્ષ્યા થાય છે. આ દેવતાઓ એ છે કે જેની હારે કોઈ સંબંધ નથી, એવો એક આત્મા કેવળ જ્ઞાન પામે તો પોતે ઉત્સવ કરવા માટે પોતાના બધા રંગ રાગ છોડીને આવે છે. દિનતુ સમાહિમ ચ બોહિમ ચ, એમની પાસે જે માંગણી કરી છે ને એનું કારણ આ છે કે ભાઈ આવું સમ્યક દર્શન અમને આપો, આવી સમજણ અમને આપો કે કોક જીવ શુદ્ધ થતો હોય એનો આનંદ આપણે અનુભવીએ. આવ્યા દેવતાઓ, ઉત્સવ કરે છે. લોકો તો સમજી જ નથી શકતા કે શું થાય છે. અને પછી જે ઘટનાઓ થાય છે આ દોરડા પરથી એ કેવળ જ્ઞાનની પછીની, એ તો કદાચ આ ઘટના કંઈ જ ચમત્કારી નથી. એટલા મોટા ચમત્કાર તો હજી હવે થવાના છે. એ ચમત્કારોને સંવેદવા આવતીકાલે મળશું ફરીથી. જીનાટના કંઈ પણ બોલાય તમે છામી દુકડમ જૈનમ જયતિ શાસન.